તો કેમ છો? જય શ્રી રામ, જય રામાવીર બાપા. તમને બધાએ આપણા તુલસી આયુર્વેદિક અને નિસંતાન માટેનો વિડીયો તમે બધા ખૂબ લોકોએ જોયો અને એને ઇન્સ્ટાગ્રામ પર બહુ સારો એવો પ્રેમ મળ્યો છે. 1.1 મિલિયન વ્યૂ ક્રોસ થઈ ગયા છે. તો આપ બધાનો પહેલાં તો હું આભાર માનીશ કે તમે બધાએ ખૂબ સારો એવો અમને પ્રેમ આપ્યો છે. બીજી વસ્તુ એ કે આપણા મંદિરથી જે લોકો ફળ લઈ ગયા છે તો એ લોકો જ્યારે પણ વર્ષ પહેલાં જે લોકો અહીંથી ફળ લઈ ગયા હતા, 6 મહિના પહેલાં જે લોકો અહીંથી ફળ લઈ ગયા હતા, એ લોકોનો તમને રિવ્યૂ બતાવું કે આપણા મંદિરે અમે અમારી કોઈ જ હેસિયત નથી, અમે કોઈ મહાન ડૉક્ટર નથી કે મહાન કોઈ સંત નથી, પણ બસ જે પણ કાર્ય કરે છે આપણા મંદિરમાં બેઠેલો રામદેવ પીર કરે છે. તો એમની ખૂબ ખૂબ આશા એ લોકો એક સારા લોકોની આશા હોય છે અને કોઈ પણ બહેનો દીકરીઓને આપણા મંદિરથી નિરાશ કરીને નથી જવા દેતા. તો તમને લોકોને બધાને જે લોકો અહીંથી ફળ લઈ ગયા છે એ લોકોને તમને રિવ્યૂ બતાવું કે કેટલા વર્ષ પહેલાં આવ્યા હતા અને ફળ લીધા, કેટલા વર્ષ પછી આપણા મંદિરે ફળ લઈ ગયા, મેરેજને કેટલો ટાઈમ. તો એ લોકોના 2-3 લોકોના તમને રિવ્યૂ બતાવું છું. જો તમે ડિસ્પ્લે પર દેખાશે તો તમે જો આપણા બધાના રિવ્યૂ. જય સિયારામ. બેન, આપનું નામ શું છે? તમે શેની મનોકામના માટે આવ્યા હતા અહીંયા? એટલે છોકરો આવ્યો, બેબી આવી, બાબુ આવ્યો, જુડવા આવ્યા છે? કેટલા વર્ષે આવ્યા? શું નામ રાખ્યું છે તમે એમનું? તો અત્યારે શેના માટે મંદિર તમે આવ્યા હતા? તમારી મનોકામના પૂરી થઈ? બોલે રામા પીર કી જય શ્રી રામ, જય રામા પીર. શું નામ છે આપનું? હા, અને આપણે તમારો દીકરો આપણા મંદિરેથી ક્યારે તમે કેટલા વર્ષ પહેલા તમે ફળ લઈ ગયા હતા? 1 વર્ષ બી નહીં થયું. વર્ષ નથી થયું. જેઠ મહિનામાં લીધું હતું. જેઠ મહિનામાં બરોબર. ફળ લીધા પછી તમારે ભગવાનના તમારા ઘરે ભગવાન લાલો આપ્યો આપણા મંદિર? હા, ઘરે રામાપીરનો અવતાર લઈને જ આવશે. 100%. સરસ. અને તમારે કેટલા વર્ષ પછી તમારા બાળક મેરેજ ને? 6 વર્ષ. ઓકે, સારું. ચલો, જય શ્રી રામ, જય રામ, જય રામ આપે, જય મેલડીમાં. હા, આપનું નામ શું છે? હા, તમારું અને ભાઈનું બંનેનું? જીવણભાઈ. હા, અને આપણે રહેવાનું ક્યાં આગળ છે? હા, અત્યારે હાલ તમારા જે સંતાન છે આપણે તમારા કેટલા વર્ષ પછી તમારા ઘરે ભગવાનની દયા થઈ? 21 વર્ષ પછી મેરેજ ને લગ્ન થાય ને 21 વર્ષ. અને ઉંમર શું છે તમારી અને આમની? 50 વર્ષ. અને તમારી? 50. હા, એટલે આપણે તમે કેટલા વર્ષ પછી આપણા મંદિરથી ફળ લીધું હતું? 5 વર્ષ. સતત 5 વર્ષ લઈ લે જ કર્યું. બરોબર. અને આપણે અત્યારે હાલ જે બી તમારા ઘરે સંતાન છે એ આપણે ભગવાન રામદેવપીરને માતાજીની કૃપાથી દયાથી ને તમારે? હા, તો હાલ તમારે 2 બાબા છે કે પછી એક બાબો ને? હા. શું નામ છે આમનું, આ બાબાનું નામ? ચિરાગ. અને બેબી નામ શું છે? મિરર. સરસ. ચલો, જય રામ. હા, આવી ગયા. તો જય રામાપીર, જય મેરડીમાં. હા, તો આપને જે અમે આપણા મંદિરથી જે ફળ આપીએ છીએ તો એને પહેલાં હું જાણવા માંગીશ કે આપણે તમારે પહેલાં હાલ કેટલા દીકરા છે, કેટલી દીકરીઓ છે? બરોબર છે. અને આપણા જે તમારો બાબો છે એ આપણા મંદિરથી ફળ લઈ ગયા પછી કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાબો થયો? 1 વર્ષ પછી. ફળ લઈ ગયા ને 1 વર્ષ પછી. અને આ દીકરી નાની બેબી કેટલા?
એના પછી આ છે. 11 વર્ષ પછી 11 વર્ષ પછી એમને તમારા બાબાનો ફળ લઈ ગયા પછી જન્મ થયો. સારું ચાલો જય રામાભી જય જય 100% તમને રિઝલ્ટ પણ મળશે. તે બસ નિરાશ થવાની જરૂર નથી. એક શ્રદ્ધા અને એક આશા રાખવાની બસ એક જ વસ્તુ છે. અને આપણે જે પણ ફળ માટે જે લોકોને અમુક લોકોને એવા ક્વેશ્ચન હોય કે કોઈ પૈસા કે કોઈ ચાર્જ અથવા કોઈ બાધા કે આપણે કોઈ બાધા નથી આપતા અને કોઈ ચાર્જ નથી. બસ એક સારું એવું સેવાનું કાર્ય કરીએ છીએ અને અમે એક આ કાર્ય માટે નિમિત્ત બન્યા છીએ. તો જે પણ લોકો આવે એનો કોઈ ચાર્જ નથી, એકદમ ફ્રીમાં છે. તો તમે ચોક્કસથી બધા આપણા મંદિરે જે લોકોને બાકી છે એ લોકો આપણે આવતીકાલે 12 તારીખ છે, તો 12 તારીખને ગુરુવાર છે, નોમ છે. તો તમે આવતીકાલે પણ ફળ મૂકવા આવી શકો છો. અને દર મહિનાની આપણે અમાસ પછીની જે અજવાળી બીજ હોય છે એ બીજના દિવસે પણ ચોક્કસથી બધાને ફળ આપીએ છીએ. તો ચોક્કસથી જે લોકોને બાકી રહી ગયું છે, જે લોકોનું ફળ લેવાનું બાકી છે તે લોકો ચોક્કસથી બધા જય શ્રી રામ, જય રામાભીર.